નિવસન તંત્ર. નિવસન તંત્રમાં વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવાણુઓ અને માનવજાતિ જેવા બધા જ સજીવો તેમજ ભૌતિક પરિસર એકબીજા સાથે આંતરક્રિયા કરે છે અને પ્રકૃતિમાં સંતુલન જાળવે છે. નિવસન તંત્ર એટલે જૈવિક સમુદાય અને તેમની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી રચાતું તંત્ર. નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો છે: જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. નિવસન તંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે છે. દરેક નિવસન તંત્ર સામાન્ય રીતે એકબીજામાં પૂરક હોય છે. દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે. પ્રકાર. નિવસન તંત્રના મુખ્ય બે પ્રકાર છે: કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર. વસવાટના માધ્યમને આધારે કુદરતી નિવસન તંત્રના બે પ્રકાર છે: જલજ નિવસન તંત્ર અને સ્થળજ નિવસન તંત્ર. જંગલ, તૃણભૂમિ અને રણ એ સ્થળજ નિવસન તંત્રમાં સમાવિષ્ટ છે. મીઠા પાણીના નિવસન તંત્ર જેવા કે નદી, તળાવ, સરોવર, ઝરણા અને એ જ રીતે દરિયો ખારા પાણીનું જલજ નિવસન તંત્ર છે. નિવસન તંત્રના ઘટકો. દરેક નિવસન તંત્ર મુખ્ય બે ઘટકો ધરાવે છે: જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકો. નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકો અજૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે. અજૈવિક ઘટકોમાં બધા જ અજૈવિક પરિબળો જેવા કે પર્યાવરણીય ઘટકો, અકાર્બનિક પદાર્થો તરીકે ખનિજ તત્વો અને મૃત કાર્બનિક પદાર્થો જેવા કે પ્રોટીન, લિપિડ અને કાર્બોદિતોનો સમાવેશ થાય છે. ખૂબ જ મહત્વના અજૈવિક ઘટકોને બે કક્ષામાં વિભાજિત કરવામાં આવે છે: આબોહવાકીય પરિબળો અને ભૂમિય પરિબળો. તાપમાન, પાણી, પ્રકાશ, પવન, ભૂતલ, ભેજ અને વસવાટ આબોહવાકીય પરિબળોમાં સમાવિષ્ટ છે, જ્યારે જમીનની રચના અને બંધારણ ભૂમિય પરિબળોમાં સમાવિષ્ટ છે. જૈવિક ઘટકો. નિવસન તંત્રમાં રહેતા બધા જ સજીવોને બે પ્રકારમાં વિભાજિત કરી શકાય: ઉત્પાદક સજીવો અને ઉપભોક્તા સજીવો. ઉત્પાદક સજીવો. આ સજીવો સ્વયંપોષી છે. તેઓ નીલરસ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણથી પોતાના માટે અને અન્ય સજીવો માટે ખોરાક તૈયાર કરે છે. સ્થળજ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓ ઉત્પાદકો છે, જ્યારે જલજ નિવસન તંત્રમાં વિવિધ પ્રકારની લીલ ઉત્પાદકો તરીકે ભાગ ભજવે છે. ઉપભોક્તા સજીવો. આ સજીવો આપમેળે પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકતા નથી અને તેથી પોતાના ખોરાક માટે તેઓ અન્ય સજીવો કે તેમની નિપજોનો ઉપયોગ કરે છે. તેઓ વિષમપોષી છે. ઉપભોક્તાઓને 4 કક્ષાઓમાં વિભાજિત કરી શકાય છે: તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અને વિઘટકો. ઉપભોક્તા સજીવો. તૃણાહારી કે પ્રથમ કક્ષાના ઉપભોગીઓ. તેઓ લીલી વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. 1. માંસાહારી કે દ્વિતીય કક્ષાના અને તેનાથી નીચલી કક્ષાના ઉપભોગીઓ. તેઓ તૃણાહારી અને અન્ય માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરી ખોરાક મેળવે છે. તૃણાહારીઓનો ઉપયોગ કરતા માંસાહારીઓને દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ કહે છે. અન્ય માંસાહારી પ્રાણીઓનો ઉપભોગ કરતા માંસાહારીઓને તૃતીય અને ઉચ્ચ કક્ષાના ઉપભોગીઓ કહે છે. 2. મિશ્રાહારી સજીવો. તેઓ પોતાના ખોરાક માટે વનસ્પતિઓ અને પ્રાણીઓનો ઉપયોગ કરે છે. 3. વિઘટકો. તેઓ વનસ્પતિઓ અને પ્રાણીઓના વિઘટિત મૃત શરીરમાંથી પોતાના પોષણ મેળવે છે. 4. તેઓ મૃત વનસ્પતિ કે પ્રાણીમાં રહેલા જટિલ કાર્બનિક પદાર્થોને સરળ કાર્બનિક ઘટકોમાં ફેરવે છે
અને ત્યારબાદ અકાર્બનિક ઘટકોમાં તેનું રૂપાંતર કરે છે. આહાર શૃંખલા. સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે અને જે શૃંખલા બનાવે છે તેને આહાર સાંકળ કે આહાર શૃંખલા કહે છે. આહાર શૃંખલાના દરેક પગથિયાં કે સ્તર પોષક સ્તર સ્વરૂપે છે. આથી ઉત્પાદકો પ્રથમ પોષક સ્તર, તૃણાહારીઓ દ્વિતીય પોષક, માંસાહારીઓ તૃતીય પોષક સ્તર અને ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ ચતુર્થ પોષક સ્તર સ્વરૂપે છે. ઉદાહરણ તરીકે તૃણ કે ઘાસ પર તીતી ઘોડા નભે છે કે જેના ઉપર ઉંદરો નભે છે અને સમડી કે બાજ દ્વારા તેઓ ભક્ષાય છે. આથી આહાર શૃંખલા પ્રાથમિક ઉત્પાદકોથી શરૂ થઈ માંસાહારીથી અંત પામે છે. આહાર શૃંખલા બે પ્રકારની છે: ચરીય આહાર શૃંખલા અને મૃતદ્રવ્ય આહાર શૃંખલા. ચરીય આહાર શૃંખલા નીલરસ ધરાવતા ઉત્પાદકોથી શરૂ થઈ તૃણાહારીઓ, માંસાહારીઓ અને વિઘટકો દ્વારા વિસ્તરિત થાય છે. મૃતદ્રવ્ય આહાર શૃંખલા વિઘટકોથી શરૂ થાય છે જે મૃત સડતા કાર્બનિક પદાર્થ પર નભે છે. તે સડતા પદાર્થ પર નભતા મૃતભક્ષી સજીવોમાંથી શરૂ થઈ માંસાહારીઓ અને ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ તરફ વિસ્તરિત થાય છે. આહાર શૃંખલા નિવસન તંત્રમાં શક્તિ અને પોષક દ્રવ્યનું વહન કેવી રીતે થાય છે તે સમજાવે છે. પ્રથમ પોષક સ્તરે સ્વયંપોષી કે ઉત્પાદક સજીવો છે જેઓ શક્તિના એકમાત્ર સ્ત્રોત છે અને શક્તિનું ઉત્પાદન કરે છે. ઉત્પાદકો સૂર્યપ્રકાશમાં રહેલી શક્તિ મેળવીને તેનું રાસાયણિક શક્તિમાં પરિવર્તન કરે છે. જીવંત વિશ્વની બધી જ ક્રિયાઓને આ શક્તિ મદદરૂપ છે. ઉત્પાદકોમાં રહેલ શક્તિ તૃણાહારીઓ જેવા ઉચ્ચ સ્તરના સજીવોમાં વહન પામે છે. ત્યારબાદ જ્યારે માંસાહારીઓ તૃણાહારીઓને ખાય છે ત્યારે શક્તિ એકમાંથી બીજામાં રૂપાંતરિત થાય છે. લીલી વનસ્પતિઓ દ્વારા મેળવાયેલ શક્તિ સૂર્ય તરફ પાછી ફરતી નથી અને તૃણાહારીઓ દ્વારા મેળવાયેલ શક્તિ સ્વાવલંબીઓ તરફ જતી નથી. આમ નિવસન તંત્રમાં શક્તિનો પ્રવાહ હંમેશા એકમાર્ગી છે. આ રીતે શક્તિ અને દરેક પોષક સ્તરે પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ ક્રમશઃ ઘટે છે. કુદરતમાં પ્રાણીઓ વચ્ચેના આહાર સંબંધો સીધી સાંકળના સ્વરૂપે સમજાઈ શકાય નહીં. દરેક નિવસન તંત્ર પોતાની નિશ્ચિત આહાર શૃંખલા ધરાવે છે. તેમાં ભાગ લેતા ઘણા સજીવો અન્ય નિવસન તંત્રોની આહાર શૃંખલાના સજીવો સાથે પણ સંકળાયેલ હોય છે. આમ નિવસન તંત્રોની આહાર શૃંખલાઓ સ્વતંત્ર ન રહેતા પરસ્પર સંકળાઈને ગૂંથાયેલી જાળા જેવી રચના બનાવે છે, જેને આહાર જાળ કહે છે. સ્થળ જ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિ તેઓના પર્ણ પર પડતા કુલ પ્રકાશના 1% જેટલી જ પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે. પ્રાથમિક ઉત્પાદકો દ્વારા જ્યારે લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ થાય ત્યારે ઉષ્મા સ્વરૂપે પર્યાવરણમાં વધુ ઉર્જા ગુમાવવામાં આવે છે. કેટલીક ઉર્જા પાચન ક્રિયામાં અને કાર્ય કરવામાં તેમજ બાકી રહેલ ઉર્જા વૃદ્ધિ અને પ્રજનનમાં વપરાય છે. ખાદ્ય પદાર્થનો લગભગ 10% જેટલો જથ્થો તેના પોતાના શરીરના નિર્માણમાં વપરાય છે અને તે આગલા સ્તરના ઉપભોક્તાઓને પ્રાપ્ત થાય છે. તેથી દરેક સ્તરમાં હાજર કાર્બનિક દ્રવ્યોની માત્રાનું સરેરાશ મૂલ્ય 10% જેટલું લઈ શકાય અને તે અગાઉના સ્તરના ઉપભોક્તાઓ સુધી પહોંચે છે. અગાઉના સ્તરમાં રહેલ ઉપભોક્તાઓ માટે પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી આહાર શૃંખલા સામાન્ય રીતે 3 થી 4 સ્તર ધરાવે છે. દરેક સ્તરે ગુમાવવામાં આવતી ઉર્જાનું પ્રમાણ એટલું વધુ હોય છે કે ચારેય પોષક સ્તરો પછી બાકી રહેલ ઉર્જાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. સામાન્ય રીતે નિવસન તંત્રમાં પાયાના પોષક સ્તરોમાં
વ્યક્તિગત સજીવોની સંખ્યા વધુ હોય છે. ઉત્પાદકોની સંખ્યા સૌથી વધુ હોય છે. આપણે પર્યાવરણનો અભિન્ન ભાગ છીએ. પર્યાવરણમાં થતા ફેરફારો આપણને અસર કરે છે અને આપણી પ્રવૃત્તિઓ આપણી આસપાસના પર્યાવરણને અસર કરે છે. આ પ્રકરણમાં આપણે 2 પર્યાવરણીય સમસ્યાઓનો વિગતવાર અભ્યાસ કરીશું: ઓઝોન સ્તરનું વિઘટન અને કચરાનો નિકાલ. પૃથ્વીની ફરતે વાતાવરણના અનેક સ્તરો આવેલા છે. પૃથ્વીની સૌથી નજીક આવેલ સ્તર ટ્રોપોસ્ફિયર છે. લગભગ 50 કિલોમીટર ઊંચાઈએ સ્ટ્રેટોસ્ફિયર છે, જેમાં ઓઝોન સ્તર રહેલું છે. આ સ્તર સૂર્યના પારજાંબલી વિકિરણો શોષી લઈ તેને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે. જ્યારે ઓક્સિજન અણુ પારજાંબલી પ્રકાશ કણોને શોષીને પ્રકાશ વિખંડન કે પ્રકાશ વિભંજન તરીકે જાણીતી રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર થાય ત્યારે ઓક્સિજનનો એક અણુ તૂટી 2 પરમાણુ બને છે. આ મુક્ત ઓક્સિજન પરમાણુ O એ ઓક્સિજન અણુ O2 સાથે જોડાઈ ઓઝોન O3નો અણુ બનાવે છે. ઓઝોન અણુ 310 થી 200 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પારજાંબલી કિરણોને શોષીને આ હાનિકારક વિકિરણોને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા અટકાવે છે. સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોન સ્તરમાં થતો ઘટાડો ગંભીર સમસ્યામાં પરિણમે છે, જે સૌપ્રથમ 1980માં નોંધાયેલ છે. હાલ ઓઝોન સ્તરનું ભંગાણ આખી પૃથ્વી ફરતે નોંધાયેલ છે. દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં ઓઝોન સ્તરનું ભંગાણ 40થી 50% થયેલું છે. આ પ્રકારની વિશાળ ઘટનાને ઓઝોન છિદ્ર એટલે કે ઓઝોન હોલ કહે છે. આવા ઓઝોન છિદ્રો ઉત્તર ધ્રુવ વિસ્તારમાં પણ નોંધાયા છે. માનવ રહેણાંકવાળા વિસ્તારમાં પણ ઓઝોન છિદ્રોના ફેલાવાની સંભાવના રહેલ છે. તેનો આધાર વાયુ આબોહવાકીય પરિસ્થિતિ અને વાતાવરણમાં તરતી અશુદ્ધિઓના અસ્તિત્વ પર છે. ઓઝોન સ્તરમાં થતા ઘટાડાનું મુખ્ય જવાબદાર પરિબળ વાતાવરણમાં ક્લોરીનનો ઉમેરો છે. ક્લોરીન પરમાણુની ઓઝોન સાથે પ્રક્રિયાથી ઓક્સિજનના એક પછી એક પરમાણુ દૂર થાય છે. આ વિખંડનમાં ક્લોરીનનો એક પરમાણુ ઓઝોનના 1,00,000 અણુઓનું વિખંડન કરે છે. સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોનના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન ગણાય છે. રેફ્રિજરેટર અને એર કન્ડિશનરમાં ઉપયોગી ફ્રિયોન આમાંનો એક પદાર્થ છે. કચરો એ અનૈચ્છિક બિનઉપયોગી વસ્તુઓ કે ઘર વપરાશની નકામી ચીજ વસ્તુઓ છે. ઘરમાં થતા કચરાને ઘન અને પ્રવાહી એમ 2 મુખ્ય સ્વરૂપોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પ્રવાહી સ્વરૂપોનું સરળતાથી હેરફેર અને વ્યવસ્થાપન થઈ શકે છે. તેઓને તેમના સ્ત્રોતથી શોષ ખાડા સાથે જોડી શકાય છે. તેમની સરખામણીએ ઘન કચરાનું વ્યવસ્થાપન જુદું છે. શહેરી વિસ્તારની દરેક વ્યક્તિ દરરોજ 1/2 કિલોગ્રામ નકામો કચરો પેદા કરે છે તેવું એક અભ્યાસ પરથી તારણ છે. આ નકામો કચરો ઉપજાઉ ભૂમિને બગાડે છે અને આમાંથી કોહવાયેલા કચરાથી સર્વત્ર ગંભીર રોગ ફેલાય છે. જો આપણે આ જ દરે નકામા કચરાને સંચિત કરીશું તો આપણે ભવિષ્યમાં આપણા બાળકો અને પૌત્ર પૌત્રીઓની ગુણવત્તાસભર એટલે કે તંદુરસ્તીસભર જિંદગીની આશા ધરાવવાના નથી. આથી આપણા દ્વારા ઓછામાં ઓછા પ્રમાણમાં કચરો ઉદ્ભવે તે અગત્યનું છે. ઘર વપરાશના કચરાનું વ્યવસ્થાપન. પેકિંગને ટાળવા માટે છૂટા ફળો અને શાકભાજી ખરીદવા. બજારમાંથી પુનઃ વપરાશમાં લઈ શકાય તેવી જ વસ્તુઓ ભરવાની થેલીઓ ખરીદવી. રસોડામાં જેવો કચરો ઉદ્ભવે કે તરત જ તેને થેલીઓમાં ભરી દેવો કે કચરાપેટીની અંદર મૂકી દેવો અને કચરાપેટી ભરાઈ જાય કે તરત જ તેને યોજનાગત જગ્યાએ નિકાલ કરવો. કાગળના ટુકડાઓ કે કાગળની પાછળની બાજુનો પુનઃ ઉપયોગ કરવો. જૂના કપડાં અને બૂટ ફેંકી ન દેતા દાનમાં આપી દેવા. રેઝર અને પેન જેવી એકવાર ઉપયોગ કરી ફેંકી દેવાય
તેવી વસ્તુઓ ખરીદવી નહીં. પુનઃ ઉપયોગ કરી શકાય તેવા બાળોતિયા વાપરવા, પુનઃ રિચાર્જ કરી શકાય તેવી બેટરી ખરીદવી. અનૈચ્છિક રીતે આપણા ઘરમાં કચરાનું પણ યોગ્ય વ્યવસ્થાપન થાય તો વધારાની આવકનો સ્ત્રોત બની શકે છે. અનૈચ્છિક બિનઉપયોગી વસ્તુઓ, વધારાની કે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુઓને આપણે કચરો કહીએ છીએ. આપણા ઘરમાં રોજબરોજ આવો કચરો ઉત્પન્ન થાય છે. કચરાને સ્વરૂપના આધારે 2 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે: ઘન કચરો અને પ્રવાહી કચરો. ઘન કચરામાં રસોડાનો કચરો જેવો કે શાકભાજી, ફળ, છાલ, શલકા, હાડકાં વગેરેનો તેમજ ધાતુ કચરામાં કાચ, પ્લાસ્ટિક તથા પોલિથીન વગેરેનો સમાવેશ થાય છે. ઘન સ્વરૂપોની સરખામણીએ પ્રવાહી સ્વરૂપોની હેરફેર અને વ્યવસ્થાપન સરળતાથી થાય છે, જ્યારે પ્રવાહી કચરામાં સુએજના કચરાનો સમાવેશ થાય છે. જૈવિક વિઘટન એટલે નકામા કચરાને વિઘટિત કરવાની એટલે કે સ્વરૂપ બદલી નાખવાની જૈવ વૈજ્ઞાનિક પ્રક્રિયા. દાખલા તરીકે શાકભાજી અને ફળ. જ્યારે કાચ, પ્લાસ્ટિક અને પોલિથીન વગેરે જે જૈવ વૈજ્ઞાનિક પ્રક્રિયાથી વિઘટિત કરી શકાતા નથી, તેમનું જૈવિક રીતે વિઘટન થઈ શકતું નથી. આ પ્રક્રિયાને અજૈવિક વિઘટન કહે છે. પ્રવૃત્તિ: તમારા ઘરોમાંથી કચરો ભેગો કરો. આ કચરામાં બાફેલો ખોરાક, શાકભાજીના ટુકડાઓ, ઉપયોગ કરેલી ચા, મીણિયાની કોથળીઓ, દૂધની કોથળીઓ, ખાલી શીશીઓ, ફાટેલાં કપડાં, વધારાના કાગળ અને ખાલી ખોખા લો. તેને ખાડામાં દાટી પાણી વડે ભીના રાખી મહિના પછી અવલોકન કરો. આમાંની કેટલીક ચીજવસ્તુઓ જેવી કે બાફેલો ખોરાક, શાકભાજીના ટુકડા, ઉપયોગ કરેલી ચા, ફાટેલાં કપડાં, વધારાના કાગળ અને ખાલી ખોખા વગેરે વિઘટન પામે છે, જેના કારણે તેમના આકાર અને બંધારણમાં ફેરફાર થાય છે. કેટલીક ચીજવસ્તુઓ જેવી કે મીણિયાની કોથળીઓ, દૂધની કોથળીઓ અને ખાલી શીશીઓના આકાર અને બંધારણમાં ફેરફાર જોઈ શકાતો નથી, એટલે કે તેમનું જૈવિક વિઘટન થતું નથી. જૈવિક રીતે વિઘટન ન પામતી વસ્તુઓ વાતાવરણમાં ઘણા લાંબા સમય સુધી એમને એમ જ નકામી રહે છે અને નિવસન તંત્રના વિવિધ ઘટકોને નુકસાનકારક થઈ શકે છે. આ વસ્તુઓ ભૂમિમાં ભળે છે અને રોગોના મુખ્ય સ્ત્રોત થઈ શકે છે, તેમજ તેઓ ગંભીર રોગ સર્જી શકે છે.